હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે અમે આવ્યા છીએ રાજપરા માં ખોડિયાલમાના મંદિરે. તમે રાજપરા જાઓ છો તો ઘણા શોપવાળા તમને રોકશે કે તમને આગળ પાર્કિંગ નહીં મળે, તમે અહીંયા પાર્કિંગ કરી દો, પણ તમને મંદિરની સામે જ ફ્રીમાં પાર્કિંગ મળી જશે. તો એમનું માનીને તમે પાર્કિંગ ના કરતા. જો તમે ત્યાં પાર્કિંગ કરી દેશો તો તમારે ઘણું ચાલવાનું થશે. તો અમે પહોંચી ગયા છીએ મંદિરે. તમને સામે જે દેખાય છે મંદિરનો ગેટ છે અને એની સામે જ તમને કાર પાર્કિંગ કરવા માટેની જગ્યા મળે છે. તમે જોઈ શકો છો કે કાર પાર્કિંગ કરવા માટે ઘણી મોટી જગ્યા છે અને ફ્રીમાં કાર પાર્કિંગ મળે છે. તમે ગેટની અંદર એન્ટર થાવ છો તો તમને દુકાનો જોવા મળશે. આજુબાજુમાં તમને રમકડા, પ્રસાદી, નાસ્તો કરવો હોય તો વગેરેની દુકાન તમને અહીંયા જોવા મળશે. અહીંયા બૂટ ચંપલ રાખવા માટેની ફ્રીમાં સુવિધા ઉપલબ્ધ છે. તો તમે અહીંયા બૂટ ચંપલ મૂકીને તમે દર્શન માટે જઈ શકો છો. તો હવે અમે દર્શન કરવા જઈએ છીએ અને તમે જોઈ શકો છો કે આ રીતનું અહીંયા લાઈન લાગે છે દર્શન માટે. જો તમે સાદા દિવસે આવો તો ભીડ હોતી નથી, પણ પૂનમે પછી નવરાત્રિ પર ઘણી ભીડ હોય છે, તેથી તમારે આવી રીતની લાઈન હોય છે ને દર્શન કરવા માટે. તો અમે દર્શન કરવા માટે જઈએ છીએ. હાલ બરાબર સમ ધીમી હાલ એવું પડતા હોય કોઈ દિવસ તારું. છે કુદી તો નહીં પગ પડે એવું. તું જતા એક કામ કર. અને ફ્રેન્ડ્સ, આ છે તાતણીઓ ધરો અને એની બાજુમાં જ એક ઉપર મંદિર છે જે 7 બહેનોનું મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરી આવીએ.
છે 7 બહેનોનું મંદિર, પણ અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે હું તમને બહારથી જ બતાવી રહી છું. અને અહીંયા રોપવેની પણ ફેસિલિટી અવેલેબલ છે, રોપવેથી પણ આવી શકો છો, પણ અત્યારે હાલ બંધ હતું રોપવે. તો ફ્રેન્ડ, અંદર તો વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, પણ તમને હું અહીંયા બહારથી તમને દર્શન કરાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, તમે પણ દર્શન કરી લો જય ખોડિયારમાં. તો ધ્રુવ પણ જીદ કરતો હતો કે મારે પણ અગરબત્તી કરવી છે, તો એના પપ્પા અત્યારે અગરબત્તી કરાવે છે, દર્શન કરાવે છે. તો અમે દર્શન કરીને અમે શોપિંગ કરવા આવ્યા છીએ. તો ધ્રુવના દાદા આના પહેલાં જ્યારે આવ્યા હતા, તો ધ્રુવ માટે આ જ શોપથી ધ્રુવ માટે જબ્બો લાવ્યા હતા, જે બહુ સરસ લાગતો હતો અને બહુ સરસ જબ્બો નીકળ્યો છે. તો મેં પણ આ વખતે ધ્રુવ માટે 2 જબ્બા લીધા. એ સારો હા. पप्पा क्या ना लाल देता है ये तो मांगा है तो खबर ना पड़ती है. 1 मिनट તો ધ્રુવ આ બોલ જોઈને જીદ કરી રહ્યો છે કે મારે આ લેવો જ છે. તો મેં કીધું ઘરે ઘણા બધા છે, તો નથી લેવો. કયું લેવાનું? શું લેવું? કયું લેવાનું? તો ધ્રુવ જેટલી પણ શોપે જાય અને બોલ જુએ તો જીદ કરે કે મારે લેવો જ છે, તો પછી છેવટે અમે એને બોલ લઈ જ આપ્યો. તો ધ્રુવ ઘણો ખુશ થઈ ગયો બોલ લઈને. એને બોલ એને વધારે ગમે છે રમવા માટે. આપી દો ને લા મને આપી દો. આપી દેશે. ચલો ચલો. પછી અમે શોપિંગ કરીને અમે નીકળી ગયા અમદાવાદ આવવા માટે. તો અત્યારે અમે આવ્યા છીએ નારી ચોકડી. કૂતરાને જોઈને કે કૂતરું ઉઈ ગયું. ચાલ શું ખાવાનું છે? પકોડી. નારી ચોકડી.
ધ્રુવ પકોડી ખાય. આવીને અમે હવે ચા બ્રેક લીધો એક ફૂલ્લી થાકી ગયા છે. એક ટી ટાઈમ. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગ.